અનાદિકાળથી એ જ સમજણ ના પડી કે હું આત્મા છું, એ જ્ઞાન તો હિન્દુસ્તાનમાં પ્રત્યેક જીવોને ગળથુથીમાં હોય છે. કયું જ્ઞાન નથી તે મહત્વનું છે. આ દુનિયા કેમ ચાલે છે, જગત કેમ ચાલે છે, આ સત્તા સંપત્તિ સંબંધ શું છે, આ શરીર શું છે, એનું જ્ઞાન નથી. માટે એમાં ફસાયા છે, આત્મામાં ફસાયા. તો જેમાં ફસાયા છે એનું જ્ઞાન જોઈશે કે જેમાં નથી ફસાયા એનું જ્ઞાન જોઈશે? બોલો. આત્મા છું એ તો લક્ષમાં જ રાખવાનું છે. ખાલી શું રાખવાનું છે? એમાં કશું પ્લસ માઇનસ કરવાનું. હું ચેતન છું, હું અવિનાશી છું અને તમામ પ્રકારની અનંત શક્તિઓ વાળો છું. આ હું છું. એના સિવાય કોઈ સબ્જેક્ટ હું કે મારામાં આવતો નથી. બાકીના બધા સબ્જેક્ટો મન વચન કાયા અને એની સાથેના સંકળાયેલા સત્તા સંપત્તિ સંબંધ અને સાધનો છે, સંજોગો છે. એને મારે કોઈ લેવા દેવા. અને આજે જે આ બધું ઊભું થયું છે, શરીર અને શરીર સાથેના બધી અવસ્થાઓ, એ બધી કુદરતી રચના છે. આજે બોલતા નથી. જીવનનો કયો ભાગ એવો છે કે જે કુદરતી રચના નથી? મન વચન કાયાની કઈ એવી અવસ્થા છે કે જે કુદરતી રચના નથી? મન વચન કાયા સાથે સંકળાયેલા સત્તા સંપત્તિ સંબંધો અને સાધનો નો કયો ભાગ એવો છે કે જે કુદરતી રચના નથી? સમજાય છે? ખાલી કુદરતી રચના જોવાનું છે. એ ના જોવું એનું નામ જ અજ્ઞાન. અને એ અજ્ઞાનથી રાગદ્વેષ થાય છે. એ જ અજ્ઞાનથી માલિકી ભાવ થાય છે. એ જ અજ્ઞાનથી કર્તા ભાવ થાય છે. અને એ જ અજ્ઞાનથી ભોગતા ભાવ થાય છે. એ માલિકી ભાવ, કર્તા ભાવ, ભોગતા ભાવ અને દેહાધ્યાસ, આના કારણે કર્મ બંધાય છે અને એનાથી જન્મ મરણ થાય છે. તો આપણો એટેન્શન, ઉપયોગ, જાગૃતિ શું હોવી જોઈએ કે આ જગતનું સનાતન સત્ય સમજીએ. કેમ? હમણાં એક ભાઈ કે કુદરત, કુદરતી કાનૂન ને કુદરતી રચના સમજીને આપણે શું કરવું છે? ખ્યાલ આવ્યો? હું તો આત્મા છું એટલું જાણું, બહુ થઈ ગયું. મેં કીધું કે તું આત્મા છું એ પ્રશ્ન નથી, પણ આત્મા સિવાયની વસ્તુ કોની છે એ તો જાણવું પડશે ને. કારણ કે એમાં જ તો માલિકી પણ, કરતા પણ, ભોગતા પણ છે. આત્મામાં ક્યાં છે? બોલતા નથી. આત્મામાં કરતા પણ છે, આપણું માલિકી પણ છે, ભોગતા પણ છે. તો એ કરતા ભોગતા માલિકીમાં જ્યાં આપણે કરીએ છીએ એ નહીં જાણવું પડે કે છે કોણ, કરે છે કોણ, ભોગવે છે કોણ? નહીં જાણવું પડે? આ શરીર કેમ આપ્યું કુદરતે? શરીર કોણે બનાવ્યું? શરીર કોણ ચલાવે છે? ક્યાં સુધી ચલાવશે? કેમ આ કર્મ ભોગવાના સંજોગો શરીરને આવ્યા? આ સંજોગો કોણ આપે છે? સંજોગોમાં શું ઇન્ક્લુડ છે? શરીરમાં શું ઇન્ક્લુડ છે? ખબર તો પડવી જોઈએ ને. તો એમાં કુદરત સિવાય બીજું શું છે? જન્મથી મોત સુધી બધી અવસ્થામાં કુદરત સિવાય બીજું શું છે? તો કુદરતી રચનાને કુદરતી રચના ન જોવું એનાથી મોટું અજ્ઞાન કયું હોય? અને કુદરતી રચનામાં કુદરત અને કુદરતી કાનૂન ઇનબિલ્ટ થઈ ગયો. બીજું કશું જોવાનું, જાણવાનું, સમજવાનું નથી. આટલું સિમ્પલ છે. પણ આ સનાતન સત્ય ન જાણવાથી સાંપ્રદાયિક સત્ય ઉત્પન્ન થયું. કયું? અને સાંપ્રદાયિક સત્ય એટલે સંપ્રદાયોમાંનો એક સંપ્રદાય. અને એ સંપ્રદાયની વિશેષતા એવી હોય કે જેમાં ફોર્મેટ ના હોય તો સંપ્રદાય ના કહેવાય. શું કીધું?
સંપ્રદાય ના કહેવાય. વિજ્ઞાન એનું નામ કહેવાય જેમાં ફોર્મેટ જ ના હોય. બોલતા નથી. એટલે આ બેને મેળ ખાય એવો ફોર્મેટ ચારે ગતિમાં ફરવા માટે છે. મનુષ્ય ગતિ, પશુ યોનિ, નર ગતિ અને દેવલોક. ચારે ગતિમાં ફેરવા માટે ફોર્મેટ છે જેને આપણે ધર્મ કહીએ છીએ. અને ચારે ગતિથી મુક્ત થવા માટે વિજ્ઞાન છે કે જે બિયોન્ડ ફોર્મેટ છે, જેમાં ફોર્મેટ એ સબ્જેક્ટ જ નથી. શું નથી? મન વચન કાયા જે કઈ કરે, પૂજા પાઠ કરે, આરતી કરે, ઉપવાસ કરે, તપ કરે, જપ કરે, માળા ગણે, બધું કુદરતી. અને ખાય પીવે એ પણ, જન્મે જીવે મરે એ પણ. તો કઈ એવી અવસ્થા છે જન્મથી મોત સુધીની મન વચન કાયાની કે જે કુદરતી રચના નથી? બોલો. સમજાય છે? એટલે પછી આ તપ કરે, જપ કરે, ઉપવાસ કરે, માળા ગણે, ભગવાનના મંદિરમાં જાય, પૂજા પાઠ કરે, ગુરુને વંદન કરે, બધું જ કરે. ખાય પીવે, નોકરી ધંધો બધું જ કરે. પણ બધાને જોવાનું શું? બોલો. ના, પણ ના જોઈએ તો કુદરતી રીતના નથી ને. આપણે માળા ગણીએ કુદરતી ના કહેવાય ને. આરતી કરીએ. બોલો. માટે કીધું કે કુદરતી કાનૂન ને કુદરતી રચના સમજવું પડશે, દ્રષ્ટિમાં ફિટ કરવું પડશે ને દ્રષ્ટિથી ઉપયોગ કરવો. અને એ રીતે ઉપયોગ કરીને અનુભવથી છૂટા રહેવું પડશે. તો તમને ખબર પડે કે આપણે કોણ છે અને આ બધું ચાલે છે તે શું છે. પણ આપણે શું કરીએ છીએ? હું શુદ્ધાત્મા છું એવું જાણી લીધું. શું છે? ખ્યાલ આવી ગયો? પણ આ જે ઘર છે મન વચન કાયા રૂપી, એ ઘર કોણે બનાવ્યું, કોણ ચલાવે છે, કોણ ભોગવે છે, કોણ માલિક છે એ જાણતા નથી. એટલે વારે ઘડીએ એ મન વચન કાયા રૂપી મકાનની અંદર બેસી જઈએ છે. મને ખરાબ વિચાર આવ્યો, હું ખરાબ બોલ્યો, મેં ખરાબ વર્તન કર્યું. સમજાય છે? મારાથી આવું ના થવું જોઈએ, આવું ના કરવું જોઈએ. એ રિલેટિવ સત્યમાં બરાબર છે. કયા સત્યમાં? ધાર્મિક સત્યમાં બરાબર છે. સનાતન સત્યમાં એને લેવા દેવા નથી. માટે કીધું જે જીવો મોક્ષે જાય છે એને યુદ્ધ કરે, પ્રેમ કરે કે રાજપાટ ને વૈભવ ભોગવે, પણ અજ્ઞાન નથી તો પછી કુદરતી રચના જ છે. તો પછી એને મોક્ષે જતા કોઈ રોકી શકતું નથી. કારણ કે અજ્ઞાન નીકળી ગયું છે. કયું અજ્ઞાન? તો કે મન વચન કાયા, મન વચન કાયાની અવસ્થા અને બહાર દેખાતું સમગ્ર રિલેટિવ જગત છે એ સંબંધી અજ્ઞાન જેને ખલાસ થઈ ગયું તો પછી કર્મ બંધાતા નથી, ક્રિયા ગમે તે હોય. માટે કીધું કે લાખો લોકોની હિંસા કરનારા રામ અને અર્જુન પણ એ જ ભવે મોક્ષે ગયા. ખ્યાલ આવ્યો? રાજપાટની વૈભવ ભોગવતા ચક્રવર્તીઓ પણ એ જ અવતારે તીર્થંકર થઈ અને મોક્ષે ગયા. 5 ખંડ જીતી દુનિયાનું અઢળક સંપત્તિ ભેગી કરી, હજારો રાણીઓ, હજારો બાળકો, યુદ્ધમાં સામ દામ દંડ ભેદ, આ બધું કરવા છતાં એ જ અવતારમાં ચક્રવર્તી, એ જ અવતારમાં તીર્થંકર ને એ જ અવતારમાં મોક્ષ. એક જ અવતારમાં, 3 અવતાર નહીં. ચક્રવર્તી એ અવતારમાં, તીર્થંકર એ અવતારમાં અને મોક્ષે નહીં. પણ કશું નડ્યું એમ પૂછું છું. તે બધાએ પ્રતિક્રમણ કર્યા છે ને? બોલતા નથી. વિચાર કરો, સમજવાની જરૂર છે.
કેટલી ભ્રાંતિ, છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેહનો એ જ ધર્મનો મર્મ. દેહાધ્યાસ છૂટતો હું કરું એ જ કરે છે કોણ એ સમજે તો ઉકલે કાંઈ નહીં. એ સમજવાનું કરે છે કોણ, તો કરે છે કોણ? કુદરત. ખ્યાલ આવ્યો? બધું મન વચન કાયા આખું ચલાવે છે જ કુદરત. માલિક જ કુદરત છે. પછી એટલે હવા પાણી ખોરાક એ આપે છે, લોહી એ બનાવે, આખા શરીરમાં ફેલાવે, છેલ્લે બાળી નાખે માણસ તો રાખ પણ એ જ રાખે. બોલતા નથી, લઈ જવાની નહીં, કારણ કે એનું જ છે. તો પછી પંચ મહાભૂતો એના, તો રાખ કોની હોય? એની જ હોય ને. આપણે માટલીમાં ભરીને ભલે ઘેર લાવીએ, પાછી નાખવાની તો નદીમાં જ પાછી. બોલતા નથી કે એને હાથે મોકલાઈ જશે. વિચાર કરો, કુદરતની આટલી પણ વસ્તુ લઈ જવાય છે. તમે ભલે નહીં માનો જીવતા હોય ત્યાં સુધી કે ભાઈ આ મારી છે, કુદરતની નથી, પણ કુદરત કે ભલે માને, પણ તારે કશું લઈ જવાનું નથી. કઈ ઘણા લોકો તો બુદ્ધિશાળી આર્ગ્યુમેન્ટ કરે, સ્વામીજી આટલી બધી મહેનત કરીને અમે આ મકાન બનાવ્યું, બંગલા, મોટર, ગાડી, અને છતાંય તમે કહો કે તમારું નથી. એ કેવી રીતે માનવામાં? આટલી મહેનત કરીને આ બધું ઊભું કર્યું, કેટલું ભણ્યા ગણ્યા, પૈસા કમાયા, મકાન બનાવ્યું, બંગલા, મોટર, ગાડી બધું બનાવ્યું, ને હવે પૈસા બી આટલો બેંક બેલેન્સ છે, ડાયમંડ, ગોલ્ડ, સિલ્વર છે. તમે કહો કે તમારું નથી, એવું કેવી રીતે મનાય કહેશો? મેં કહું ના માનવું હોય તો લઈને જજો. તો કે લઈને તો ના જવાય. એ શબ્દ કે તો બોલો છો? મારું છે લઈ ના જવા તો મારું ના બોલો ને. તમારું હોય તો પછી લઈ જાઓ ને. તો કે લઈ ના જવાય. બે વસ્તુ કઈ રીતે બોલાય? આમાં શું થાય છે કે થોડું જે પેલું માલિકી ભાવ છે ને, એ માલિકી ભાવ જેમ જેમ મોડો પડશે તેમ સમજાશે કે આ જગત ચાલી રહ્યું છે, ચલાવવાનું નથી. આ કુદરત જ આ શરીર આપે છે, સંજોગો કુદરત આપે છે, શ્વાસે કુદરત આપે છે, આ મન વચન કાયાના વિચારો, વાણી, વર્તનના નીકળવાના સંજોગો પણ કુદરત આપે છે. હું કામ બોજો રાખો છો? તમે તમારામાં રહો, પ્રકૃતિ તો એનામાં જ છે. પ્રકૃતિ એનામાંથી બહાર નીકળી શકે એમ નથી, કારણ કે એનું મેનેજમેન્ટ જ કુદરત કરે છે. તમારે તમારામાં રહેવાનું છે. પ્રકૃતિ તો એનામાં જ રહે છે. પ્રકૃતિ ક્યારે પોતાની સ્વતંત્ર શક્તિથી શ્વાસ પણ ના લઈ શકે, વિચારી પણ ના શકે, બોલી ના શકે, ને ક્રિયા ના કરી શકે એની મરજીથી. કારણ કે આ તો મશીન છે. શું છે? જેનું બીજું નામ કહેવાય પ્લેયર. શું છે? પાછલા અવતારના કર્મોને પ્લે કરવાનું પ્લેયર. એ પ્લેયર કુદરત આપે છે. એ પ્લેયરને કુદરત સાચવે છે. એ પ્લેયરથી ભોગવાતા કર્મોના સંજોગો પણ કુદરત આપે છે. અને પેલો પ્રોગ્રામ જે છે, એ પ્રોગ્રામ પ્રમાણે સંજોગો બધા આવે છે, અને પ્રોગ્રામ વાળો ભોગવે છે. શરીર ભોગવતું નથી, શરીર થ્રુ પ્રોગ્રામ વાળો ભોગવે છે. ના સમજાયું? શરીર કોઈ દિવસ કામ નથી ભોગવતું. શરીર દ્વારા જેને ભાવ કર્યા છે ને એ ભોગવે છે. એટલે અંતસ્કરણ અંદર છે. અંતસ્કરણ કુદરત પાસે નથી. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર જે ચાર્જ કર્યા હતા એ અત્યારે ડિસ્ચાર્જ રૂપે અંદર છે. અને વાણી અને કાયાના ક્રિયાના સંજોગોના કુદરત પાસે કર્મ છે. એ કર્મના ફળ કુદરત આપે છે. એટલે આવી રીતે આ સિસ્ટમ ચાલ્યા જ કરે છે. આપણે બોજા વગર જીવવાનું છે. કેવું? કાલે શું થશે કઈ થવાનું નથી. સમજાય છે? ઘણા લોકોને ચિંતા થાય કાલે શું થશે. આ બધી વાતો આવે ને, ટીવીમાં આવે, ન્યૂઝપેપરમાં આવે, વોટ્સઅપ ઉપર આવે, ફલાણું થવાનું છે, અને
હવે ફેરથી પાછો કોવિડ આવવાનો છે. હે હા ખ્યાલ આવ્યો. બધું માણસને હકે જીવવા દેતા જ નથી બધા. ભય 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 ભય. એક ભાઈ કે નિર્ભય માણસ કેવા હોય? મેં કોઈ જેને ખબર છે કે એક જ વખત મરવાનું છે નિર્ભય જ હોય. 2-3 વખત મરવાનું હોતું જ નથી. બોલતા નથી કે ખોટું છે. આપણે 5 વખત મરી જઈએ છીએ. માનસિક રીતે ભલે અનેક વખત મરો, ફિઝિકલ તો અને ફરજિયાત છે. એ સંજોગ કુદરત આપશે, તમારી ચોઈસ. તમારે ક્યારે મરવું એ તમારી ચોઈસ નથી. સમજાય છે? મન વચન કાયાથી કેમ જીવવું તમારી પાસે ચોઈસ નથી. તમારી પાસે ચોઈસ છે મન વચન કાયાથી કેમ મુક્ત રહેવું. આ ચોઈસ છે. બીજી કોઈ પસંદગી તમારી પાસે નથી. જોવાની, જાણવાની અને છૂટો રહેવાની તમારી પાસે ચોઈસ છે. ભળી જવાની એક ચોઈસ છે, પણ મન વચન કાયાને બદલવાની ચોઈસ નથી. ભળી જવો તો ભળી જાઓ કે મેં વિચાર કર્યો, હું બોલ્યો, મેં કર્યું, એવું તમે કહી શકશો. ખ્યાલ આવ્યો? પણ તેથી તમારી પાસે એનો કંટ્રોલ નથી. માનવાથી પણ સમજાય છે, પણ એ અજ્ઞાન છે. એનાથી પાછા રાગ દ્વેષ થશે, કર્મ બંધાશે અને પછી ચારે ગતિ થશે. એટલે આટલું સરળ, સહજ અને સુગમ વિજ્ઞાન જે કળિયુગમાં અપવાદ રૂપે બહાર પડ્યું છે, આપણે આપણું કામ કાઢી લેવું. અનંત અવતારથી એટલા બધા જન્મ મરણના ભોગવટા આયા અને ભોગવટાની અંદર એટલા બધા કર્મો ભોગવ્યા આપણે કે આપણને ખબર જ નથી. વિતરાગ પરમાત્મા જે વાત કરી મુક્તતાની, એ વાતને આપણે સમજી શક્યા નહીં. કારણ કે વિતરાગોએ તો સમજાવવા પ્રયત્ન કર્યો, પણ કેટલો પ્રયત્ન કર્યો? પૂછે એટલો. કેટલો? એટલે વિતરાગોએ પણ આ વિજ્ઞાન સંપૂર્ણ બહાર પાડવું હોય તો પણ એમની મરજી કામ લાગે નહીં. એમના ઉદયમાં જેની સાથે જેવો પ્રશ્નોત્તરીનો હિસાબ હશે એટલા જવાબ નીકળે. ના હોય તો ના નીકળે. ભલે એમની પાસે છે. આ દુનિયામાં લોકોને આ વાત સમજાતી નથી. સંપૂર્ણ જ્ઞાની હોય તોય પણ જ્ઞાન બહાર ના નીકળે. ના સમજે. ગણાંત બહુ વિચાર કરો પડે. આવું હોય અને કેવડીઓને કેવળ જ્ઞાન હોય તોય નથી નીકળતું કશું. હું કહું ને તારું મન શાંત થાય ત્યાં બધું ઊભું થઈ જાય, પછી વહી જાય. પછી ખ્યાલ આવ્યો? પહેલા એવું થાય જ્ઞાન હોય તો કેમ ના કહી શકે. એટલે મન વચન કાય એના હાથમાં છે. આ નથી સમજાતું. વારે ઘડીએ ભૂલી જાય છે, વારે ઘડીએ ભૂલી જાય છે. તીર્થંકરના મનોચન કાય એમના કંટ્રોલમાં, તો જ્ઞાનીના મનોચન કાય એમના કંટ્રોલમાં. માટે બોલવું એ સ્વતંત્રતા છે કે સંજોગ છે? એને કોણ આપે? ના આપે તો બોલો. જ્ઞાની પુરુષ દાદા ભગવાન હમણાં એમને કીધું કે અમે આખી લાઈફમાં એક વાળની ટોચ જેટલું સાયન્સ કહી શક્યા હતું, પણ કહી શક્યા સંજોગ એમની પાસે નતું એ પ્રશ્ન નથી. પણ બહાર ના નીકળ્યું તો લોકોને લાભ સમજાય છે. આ કુદરતે અમને સંજોગ આપ્યા છે. શું છે? અમને અનુભવ તો થયો પણ કહેવાના એ બધાને અનુભવ થાય પણ સંજોગ ના હોય. સમજાય છે? સંજોગ એને આપે કુદરત કે જેને આ વાણી બોલવા માટે, લોકોને સમજાવવા માટેની
સુરવીરતા લાયા હોય. શું લાયા હોય? સુરવીરતા. કે કોઈ પણ ભોગે કેવું છે, ડરતા ડરતા નહીં, ગભરાતા ગભરાતા નહીં, લોકોને શું લાગશે એવી સાયકોલોજીથી નહીં, જેમ છે તેમ કેવું. એ જગતને પોસાય ના પણ પોસાય. પૂછે એટલે બહાર નીકળી જવું જોઈએ. શું છે? સમજાય ને? પણ હવે આમ કહીશ તો પછી શું થશે, પછી શું થશે, તો પછી એટલે આવું ઉદયમાં લાયા હોય. આજનો પુરુષાર્થ નથી, પણ એવા બીજ વખતે જો ભાવ હોય તો પછી રૂપકમાં એવું જ આવે. જ્ઞાનીને જ્ઞાન પ્રગટ થવાનો ભાવ હોય અને જ્ઞાન પ્રગટ થઈ ગયું હોય અને પ્રગટ થતા થતા જે ભાવ કર્યા હોય લોક કલ્યાણ માટેના, એની અંદર એવું નક્કી કર્યું હોય કે ભાઈ આપણે જે અનુભવ કર્યો છે એ અનુભવ તો લોકોને કેવી રીતે સમજાશે, માટે આપણે ફોર્મેટ પણ આપવું. શું કીધું? એટલે ગાળું ચાલે. ખ્યાલ આવ્યો? એટલે આવું જે ભાવમાં જે આવું કરી નાખ્યું ને, એટલે પછી ઉદયમાં શું આવે? એ જ આવે. તેથી જ્ઞાની નથી એવું નથી, જ્ઞાની તો છે, પણ જે જ્ઞાનીને જ્ઞાન તરીકે વ્યક્ત કરવાનું હતું એમાં સેટ ભૂલ થઈ ગઈ ભાવમાં, તો ઉદયમાં શું આવ્યું? એ જ આવે. ખ્યાલ આવ્યો? હું ઘણી વખત જોઉં કે જ્ઞાનીને કેમ આવું થાય, તો કે આ ભાવની કચાશ. આજે તો ઉદયમાં આવ્યું. ઉદયને કચાશ ના કહેવાય. કચાશ ક્યારે કહેવાય? બીજ નાખ્યું ત્યારે. મેં જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું જોયું કે ભાઈ આ મંદિર બનાવ્યું, મંદિર બનાવવાનો સંજોગ આવ્યો, આખું જ્ઞાન ડાઉન થઈ ગયું. કારણ કે પછી એની વાત કરવી પડી, પુણ્યની વાત કરવી પડી. શું કરવી પડી? પછી મુક્તિની વાત દબાઈ જાય. આમ કરવાથી પુણ્ય થાય, આમ કરવાથી પુણ્ય થાય, એ કેવું જ પડે, તો જ મંદિરનો પ્રોજેક્ટ આગળ ચાલે. સમજાય છે? આવું થઈ ગયું. એટલે આપણને ખ્યાલ આવે કે જ્ઞાનીને આ ઉદય કેમ આવ્યો. એ ઉદય એમનેમ આવે છે, બીજ વગર ફળ આવે ના આવે. એટલે ભૂલ બીજમાં છે. એટલે અમે કુદરતી રીતે એવા યોગ લઈને આવ્યા છીએ ગયા અવતારના બીજ પ્રમાણે કે આ અવતારમાં એવું જ નક્કી કર્યું કે મંદિર એ આપણો વિષય નથી, સંસ્થા વિષય નથી, શિષ્યો વિષય નથી, વરઘોડા વિષય નથી. ના સમજાયું? એ આપણો વિષય જ નહીં. હવે કોઈને કહીએ કે મુક્તિનો માર્ગ હોય અને મંદિર નહીં, સંસ્થા નહીં, ગુરુ નહીં, એવું કેમનો વિષય ના હોય? ખ્યાલ આવે ને? કારણ કે આ બધા માર ખાધેલા છે અને મારું લક્ષ્ય નાની ઉંમરથી એક જ છે. તીર્થંકર શું કરે તો કે તીર્થંકર પોતે મંદિર ના બંધાવે, સંસ્થા ના બંધાવે, શિષ્ય ના કરે અને વરઘોડા પણ બોલતા નથી. સમજાય છે? એક મહારાજ સાહેબે કીધું કે ભગવાન શિષ્ય કરે છે, નથી કરતા એવું કેમ કહો છો? એમને તો ગણધર હોય. મેં કહું ગણધર હોય તો શિષ્ય કહેવાય ને? તો તમે ગણધર બનાવો. તો કે મહારાજ ના બને. તો તમારા શિષ્ય જ બને, ગણધર ના બને. ગણધર તૈયાર થયેલા હોય અને મોક્ષે જવાના હોય, નૈમિતિક ભેગા થાય, ભગવાન તૈયાર ના કરે. સમજાય છે? પછી ગણધરો, પછી આ આચાર્ય, ઉપાધ્યાય, સાધુ બધાને મેનેજ કરે. એ પણ જ્ઞાની હોય, બધા પાવરફુલ હોય. બધા આ તો ભગવાનના હાથે જ આગલા અવતારોમાં ઘડાયેલા હોય ને છેલ્લે એમાંથી આવા 10, 15, 20, 25 જે કંઈ હોય એ ગણધર તરીકે આવે, ભગવાનને મોક્ષે જાય ને એ મોક્ષે જાય ને ભગવાનની વાતોને વહેતી કરવા માટેનું આયોજન કરીને એ ચાલ્યા જાય. પછી આ માર્ગ ચાલ્યા કરે 1000, 2000, 5000 વર્ષ સુધી રૂટીન. સમજાય છે? આવું છે. એટલે અને જ્યારે ગણધરો લોકો શું કહે કે ભાઈ છેલ્લા ભગવાનના જે ગણધર 11 ગણધર ભગવાનને, તો 11માં ગણધર કોણ? 11માં ગણધર કોણ? જંબુ સ્વામી. બસ એ જંબુ સ્વામી ગયા અને મોક્ષ બંધ થઈ ગયો. છેલ્લે છેલ્લા એ ગયા. એ ગયા ત્યારે મોક્ષ બંધ થયો ને, એ ગયા પછી ચોપડીઓ શરૂ થઈ. પછી ક્રિયાકાંડ ફૂલ્યા પાલ્યા.
પછી આ બધા ફાટા પડ્યા બધા ખ્યાલ આવ્યો. પછી મોક્ષ માર્ગ તો હોય જ ક્યાંથી? પછી બધો રૂટીન માર્ગ હોય. કેવો હોય? રૂટીન માર્ગ. એટલે આ બધી વસ્તુઓ વિશાળ દ્રષ્ટિથી જોવાની કે આ બધી વસ્તુ બની છે. કમિંગ ઇવેન્ટ કાર્સ એન્ડ શેડોઝ બિફોર. આવું બધું કેમ બન્યું છે? એની પાછળના કારણો છે. એટલે ભગવાન જ્યારે નિર્વાણ પામી ગયા તીર્થંકર ભગવાન મહાવીર, ત્યાર પછી કળિયુગ તો શરૂઆત થઈ ગઈ. પણ જે ગણધરો હતા ત્યાં સુધી એમને એક તો પેલા જ્ઞાની હતા. બધા ગણધરો બધા જ્ઞાની જ હતા. બધા સહાયક સમકીથી હતા. છેલ્લો અવતાર હતો એ લોકોને, લાસ્ટ બર્થ. અને પણ નિમિત્ત હતા એ લોકો ભગવાનના શિષ્ય તરીકે. અને એમની હાજરીમાં આખો આ માર્ગની સ્થાપના થઈ. ભગવાન કશું ના કરે. આ માર્ગની સ્થાપના એ ભગવાન ના કરે, કોઈ દિવસ ના કરે. એ ચતુર્વિધ સંઘની સ્થાપના એમની હાજરીમાં થઈ જાય, ક્યાં લઈ ગયો, અને પછી માર્ગ ચાલ્યા કરે. એ કોઈ દિવસ આમાં હાથ ના નાખે, કોઈ દિવસ ના નાખે. એ એમનો વિષય જ નથી. દેશના સિવાય ભગવાન કેવળ જ્ઞાન પછી કશું બોલે નહીં, કશું જ ના બોલે. પૂછે તો જવાબ આપે દેશનામાં, બીજું કશું નહીં. અને એમના ઉપરથી તો ગણધરો, ત્યાર પછી એ વખતના આચાર્ય ઉપાધ્યાય સાધુઓ શીખે કે આટલું બધું આ ભગવાનની હાજરીમાં આટલું બધું ચાલે છે. હજારો લાખો લોકો એમનો લાભ લેશે, છતાંય કશું બોલતા નથી. કોઈ આયોજન નહીં, કશું જ નહીં. કેમનું ચાલતું હશે? એ ધીમે ધીમે સમજાય એ લોકોને. પણ પછી એમના ગયા પછી જે કળિયુગ બેસી જાય પછી બધાના માઇન્ડ બદલાઈ જાય. આ કાળની અસર શું થઈ ગયું? હવે એમ કે કર્યા વગર થાય નહીં. ખ્યાલ આવી ગયો? આખું આ માઇન્ડ જે સેટ થઈ ગયું છે, આખું આ 2500-2600 વર્ષમાં, આ 2600 વર્ષમાં આખું વિજ્ઞાન ખલાસ થઈ ગયું. એ જ ખલાસ થયેલું વિજ્ઞાનને પાછું હું રીઓપન કરું છું. આ નવું નથી, આ તો સનાતન છે. સનાતનને કોઈ બનાવી શકે નહીં. એ જે અંડરગ્રાઉન્ડ થઈ ગયેલું આ રિલેટિવ સત્યના દબાણથી, સનાતન સત્ય દબાઈ ગયેલું, એને પાછું રીઓપન કરું છું. ક્રિએટ કરતો નથી, રીઓપન કરું છું. હતું જ એને. એટલે પાછું ધીમે ધીમે આ જુઓ ફેલાવા માંડે છે ને બધું. વિચાર તો કરો, આજે હજારો લાખો લોકો આ વિજ્ઞાન માટે તરસી રહ્યા છે. ગઈકાલે જ આપણો સત્સંગ હતો ઝૂમ ઉપર. બધાના અનુભવ તો તમે સાંભળો તો સ્વયં બોલે છે. આપણે કે તૈયાર કરીએ છીએ તમે અનુભવ લઈને આવજો, એની મતલબ બોલે છે કે સ્વામીજી આ વિજ્ઞાન ન મળ્યું હોત તો અમારી દશા કેવી હોત, કે અમે કેટલા અજ્ઞાની હોત. એક ભાઈએ એવી વાત કરી કે ખરેખર આ દ્રષ્ટિ મળ્યા પછી અમને આ શાસ્ત્રોમાં શું કહેવા માંગે છે એ સમજાયું. નહીં તો પહેલા તો સમજણ જ પડતી નથી. પહેલા તો એ બધી વાતો ક્રિયાકાળના દ્રષ્ટિકોણથી સમજતા હતા કે મારે શું કરવાનું એ દ્રષ્ટિકોણથી. પછી એમને વાત કરી, રજનીશજીની વાત કરી કે રજનીશજીનું મેં આચાર્ય રજનીશજીનું મેં ઘણું બધું વાંચ્યું છે, સાંભળ્યું છે, પ્રત્યક્ષ મળ્યો છું અને ગ્રેટ ફિલોસોફર હતા. પણ હવે મને સમજાયું કે રજનીશજી જે સમજાવતા હતા એ ફિલોસોફર તરીકે કોઈ પણ વાતને ફિલોસોફીના ફોર્મમાં સમજાવતા હતા, પણ એમને માર્ગ નથી આપ્યો. તમે માર્ગ આપ્યો. એ એમણે કીધું, ખ્યાલ આવ્યો? એ ફિલોસોફર હતા. કોઈ પણ વસ્તુ મૂકો એ તત્વજ્ઞાનથી વિવેચન કરે, પણ તમારે કઈ રીતે પ્રગતિ કરવાની એ સબ્જેક્ટ એમને આપ્યો નથી. જ્યારે કે તમે માર્ગ આપ્યો, વ્યવહાર અને નિશ્ચય